ડભોઈના સિદ્ધપુર ગામે મજૂરી માટે આવેલા આદિવાસી પરિવારના 2 બાળકો પ્રતિબંધિત કફ સિરપ લેતા ગંભીર રીતે બીમાર પડ્યા હતા. 3 વર્ષના રાજવીર અને 5 વર્ષની સારંગાને તાત્કાલિક ડભોઈ ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓની હાલત નાજુક છે. સ્પેશિયાલિસ્ટ ડોક્ટરના અભિપ્રાય મુજબ આ દવા જ બાળકોની તકલીફનું મુખ્ય કારણ છે. આ ઘટના સ્થાનિક લોકોને ઝોલાછાપ ડોક્ટરો દ્વારા ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ અંગેની ચિંતિત કરી રહ્યા છે. નાગરિકો આરોગ્ય તંત્રને આ વિસ્તારમાં બોગસ ડોક્ટર અને પ્રતિબંધિત દવાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આજરોજ તારીખ 11/10/2025ના રોજ 2 બાળકો જે ઇમરજન્સી વિભાગમાં આવેલા, જે અનકોન્શિયસ પ્લસ એક બાળકને ખેંચ પણ આવેલી હતી, અને હિસ્ટ્રી લેતા એવું જાણવા મળ્યું કે બંને બાળકોને કફ સિરપ આપેલી હતી, જે નાના બાળકોમાં આપવી ગાઈડલાઇનમાં વિરુદ્ધ છે, અપાય નહીં, પણ તો બી એમને આપેલી હતી. એના કારણે આ થઈ શક્યું હોય એવું પહેલાં પ્રાથમિક તપાસમાં એવું દેખાઈ રહ્યું હતું. તો બંનેને તરત તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરીને ઓક્સિજન સ્ટાર્ટ કરીને ખેંચ દૂર કરવાની દવા આપવામાં આવી હતી, જેની કન્ડિશન અત્યારે સુધારા પર છે બંનેની. બંને બાળકો એક જ ઘરના હતા અને સિદ્ધપુરના રહેવાસી હતા. બંને બાળકો ભાઈ બહેન હતા અને બંનેની ઉંમર 3 થી 5 વર્ષની હતી. દવા એમને પ્રાઇવેટ દવાખાનામાંથી લીધી એવું એમને જણાવ્યું હતું. બાજુના ગામમાંથી કોઈ પ્રાઇવેટ ડૉક્ટર જોડેથી લીધી હતી. નામ એ લોકોએ અમને આપેલું નથી. અત્યારે કન્ડિશન બંને બાળકોની સુધારા પર છે. પહેલાં આવ્યું હતું ત્યારે બહુ ખરાબ હતી, જેની દવા સારવાર ચાલુ કર્યા પછી સુધારા પર છે બંને બાળકો. ડભોઈથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા.